14 એપ્રિલ દેશમાં બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। 134 વર્ષ પહેલા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ થયો હતો। તેમણે ભારતનું બંધારણ ઘડ્યું અને દેશને એક નવી સિદ્ધિ તરફ જવા માટે માર્ગ બતાવ્યો। ત્યારે બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે નવસારી શહેરમાં તેમની પ્રતિમાને ભાવપુષ્પ અર્પણ કરી શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા અને શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી શોભાયાત્રા યોજાઈ હતી। નવસારી શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવણી આનંદ ઉલ્લાસ સાથે કરવામાં આવી છે। નવસારી દલિત સમાજ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ ભીમ સૈનિક મિત્ર મંડળ તથા એકતા સામાજિક મંડળ આયોજિત શહેરના રાજમાર્ગો ડોક્ટર બાબા સાહેબની શોભાયાત્રા અને બાઇક રેલી યોજાઈ હતી। નવસારી શહેરના લુન્સીકુઈ વિસ્તારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નવસારી આદિવાસી ભાજપા મોરચા અને કોંગ્રેસ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રતિમાને પુષ્પ વંદના કરી બાબા સાહેબનો જય ઘોષ કર્યો હતો। આ પ્રસંગે નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ, ભાજપા જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ, પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ, પૂર્વ નગર સેવકો તેમજ આદિવાસી મોરચાના અગ્રણીઓ તથા ભાજપા કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહી બાબા સાહેબનો જય ઘોષ કરી સમાનતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી છે। આપણા દેશના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો આજે જન્મદિવસ છે। એ જન્મદિવસ નિમિત્તે નવસારી ખાતે સમગ્ર નવસારીની જનતા તરફથી એક પુષ્પવંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। એની અંદર નવસારીની જનતાએ ઉત્સાહભેર ભાગ લઈ બાબા સાહેબ આંબેડકરને ખરેખર સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવી। બાબા સાહેબ આંબેડકરે રચેલા બંધારણ એક બંધારણ નથી પણ ભારત દેશનો આત્મા છે, ભારત માતાનો આત્મા છે। ભારત દેશને બાબા સાહેબ આંબેડકરે એવા બંધારણની ભેટ આપી છે કે એને લીધે આજે સમગ્ર દેશ પ્રગતિના પંથે છે। સમગ્ર દેશ એક તાંતણે બંધાયેલો છે। સમગ્ર દેશમાં ભાઈચારાની ભાવના છે। આ બધું જ જો શક્ય બન્યું હોય તો આ બાબા સાહેબ આંબેડકરે આપેલા પવિત્ર બંધારણને લીધે છે। આ ભારત માતાના સપૂતો માટે બંધારણ એક બંધારણ નથી, એક ગ્રંથ નથી। જેટલું માન સન્માન ભગવદ્ ગીતાને અમે રામાયણને પૂંજીએ છીએ એ જ રીતે આ બંધારણને પણ અમે પૂંજીએ છીએ। નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ બંધારણને પવિત્ર ગ્રંથને લક્ષ્યમાં રાખીને આ ભારત માતાના સંતાનોની સેવા જે કરી રહ્યા છે એ ખરેખર બાબા સાહેબ આંબેડકર માટે એક સાચી શ્રદ્ધાંજલિ છે। આજના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ખરા દિલથી શ્રદ્ધાંજલિ આપું છું। અસ્તુ।